નમસ્કાર દર્શક મિત્રો, TGN તપોભૂમિ ગુજરાત ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું પ્રફુલ્લ ત્રિવેદી. TGN આપને રોજે રોજ તાજા બનતા સમાચારો અને મોટા સમાચારોનું વિશ્લેષણ, પ્રબુદ્ધ નાગરિકો સાથેની ચર્ચા, પોડકાસ્ટ આપની સામે મૂકતા રહેશે. આપને જો આ વાત અમારી ગમે, અમારા સમાચાર, અમારું વિશ્લેષણ ગમે તો આપને વિનંતી છે કે અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો અને બાજુમાં જે ઘંટડીનું સિમ્બોલ છે એને પણ દબાવશો, જેથી અમારી નવી વિડીયો આવે ત્યારે આપને એની જાણકારી થાય. આપનો સહયોગ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. હવે આપણે વાત કરીએ ચોમાસાની. ચોમાસું જ્યારે પણ આવે ત્યારે એની સાથે રોડ તૂટવાની આફત એની આંગળીએ લઈને જ આવે છે. રોડ એટલા બધા ગુણવત્તા વગરના, ક્વોલિટી વગરના અને તકલાદી બનવા માંડ્યા છે કે પહેલાં વરસાદે જ ઠેર ઠેર ગાબડા પડી જાય છે. પહેલાં એવું હતું કે હાઈવેના રોડમાં ગાબડા ઓછા પડતા હતા, ત્યાં પણ હવે આ જ સ્થિતિ પેદા થવા માંડી છે. આખા ગુજરાતમાં રોડના ખાડાઓના કારણે 95થી 100 લોકોને એમના જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં પણ એ જ સ્થિતિ છે. એક પણ રોડ એવો નથી કે તમે 1 કિલોમીટર સળંગ વાહન ચલાવો અને એક પણ ગાબડું ના આવે. હવે તો સોશિયલ મીડિયાની અંદર પણ એની મજાક ઉડવા માંડી છે કે વાહન ચલાવતા ચલાવતા સારો રોડ આવે તો ચિંતા ના કરતા, થોડી વારમાં જ ગાબડા પાછા શરૂ થઈ જશે. અને આખા તમે જુઓ તો વહીવટીતંત્ર અને સત્તામાં બેઠેલા લોકો જે ઘટનાઓ જે તે વખતે બને છે એમાંથી પદાર્થ પાઠ લેતા નથી. એક મહાન પુરુષે કહ્યું છે કે જે ભૂલમાંથી વહીવટીતંત્ર પદાર્થ પાઠ નથી લેતું, કે લોકો પદાર્થ પાઠ નથી લેતા, કે સત્તાવાળા નથી લેતા, તો એની એ ભૂલ ફરી એમના માથે લખાયેલી હોય છે અને એની એ ભૂલ વારંવાર બને છે. છેલ્લા લગભગ 15 વર્ષથી આ ક્રમ છે કે વરસાદ આવે, ગાબડા પડે, ભૂવા પડે. ભૂવા દર વર્ષે 80થી 85 ભૂવા પડે છે અને હવે તો ભૂવા 12માસી થઈ ગયા છે. ચોમાસું ના હોય ત્યારે પણ પડતા થઈ ગયા છે. એનું કારણ અલગ છે. નીચે જે ગટરની પાઇપલાઇનો જૂની છે એને કારણે પોલાણ થાય છે અને પોલાણને કારણે ભૂવા પડે છે. એ આખો એક અલગ વિષય છે. આપણે એના પર અલગ એક વિડીયો બનાવશું. આજે આપણે વાત કરીએ રોડની. જ્યારે વિજય નહેરા કમિશનર તરીકે હતા એ દરમિયાન મોટાભાગના રોડ છે એ તૂટી ગયા હતા અને પૂર્વનો એક રોડ છે એ નવો જ બનેલો રોડ પહેલાં વરસાદે જ બેસી ગયો હતો. આ બાબતે સમૂહ માધ્યમોમાં, મીડિયાની અંદર બહુ જ ઉહાપો થયો અને ઇન્ક્વાયરી શરૂ થઈ. લગભગ 90 જેટલા રોડના નમૂના વિજિલન્સ ખાતાએ લીધા. એમાંથી 90% રોડની અંદર મટીરિયલ છે એ હલકી કક્ષાનું વપરાયું હતું. જે કપચી છે એ જે ગ્રેડની વાપરવાની હોય, 45ના ગ્રેડની વાપરવાની હોય તો હલકા ગ્રેડની વાપરી હોય. ડામર છે એ ડામરની ચોરી કરી હોય, ડામર ઓછો વાપર્યો હોય, જેને કારણે પહેલાં જ વરસાદે રોડ છે એ તૂટી જાય છે. આટલી મોટી બાબત પ્રકાશમાં આવી ત્યારે એ સમયે રોડ કમિટીના ચેરમેન જતીનભાઈ પટેલ હતા, જેઓ અત્યારે ડેપ્યુટી મેયર છે. રોડ કમિટીના ચેરમેન તરીકે પણ તેઓ ખૂબ જ સિન્સિયરલી કામ કરતા હતા અને એમને પણ આ બાબત નહોતી ગમી અને એમણે અંતે આનું એક મૂળ શોધી કાઢ્યું કે IOCના, વિચાર કરો કે IOC છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા છે, એના ડામરના ડુપ્લિકેટ બિલો કોર્પોરેશનમાં રજૂ કરાતા હતા અને ચૂકવાઈ પણ જતા હતા. આવા કેટલાક બિલો કમિશનર સમક્ષ રજૂ કર્યા અને એ ઇન્ક્વાયરી એ દિશામાં પણ ચાલુ થઈ. એ વખતે થોડા ઘણા એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા, જેઓના મોટાભાગના હજી પાછા નોકરીમાં ગોઠવાઈ પણ ગયા છે. નોકરીની અંદર સસ્પેન્ડ કરવું એ સજા નથી, એ ઇન્ક્વાયરીથી દૂર રાખવા માટેનો એક વહીવટી રસ્તો છે. કારણ કે એનો પગાર તો 50% અને 75% તબક્કાવાર ચાલુ જ રહેતો હોય છે. હવે
જે રોડની વાત કરીએ કે રોડની અંદર હલકી કક્ષાનું મટીરિયલ વપરાય છે, એ સમયે જ્યારે ગાબડા પડ્યા ત્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી અને આ ગાબડામાંથી જ વિકાસ ગાંડો થયો છે એના સૂત્રનો જન્મ થયો હતો. ત્યારબાદ 3 જેટલા જે કોન્ટ્રાક્ટરો હતા એમને બ્લેકલિસ્ટ કર્યા અને લગભગ 85 જેટલી નોટિસો જુદા જુદા એન્જિનિયરોને આપવામાં આવી. એ એન્જિનિયરોને નજીવી સજા આપી અને જવા દીધા છે. કેટલાક નિવૃત્ત થઈ ગયા અને કેટલાક પ્રમોશન પણ લઈ લીધું. કોઈને કોઈ નમૂનારૂપ સજા થઈ હોય એવું કશું જ બન્યું નથી. અને જે સ્થિતિ છે એ ઠેરની ઠેર આવીને ઊભી રહી ગઈ છે. કેમ કે મૂળમાં તમે જાઓ તો આખો એક ભ્રષ્ટ ત્રિકોણ રચાઈ ગયો છે. એન્જિનિયરો અને અધિકારીઓની એક બાજુ કોન્ટ્રાક્ટર અને એક બાજુ સત્તાધારી પક્ષના નેતાઓ. આ જે ટ્રાયંગલ રચાઈ ગયો છે કે ભ્રષ્ટાચારનો ટ્રાયંગલ, અને એને કારણે જે રોડની ગુણવત્તા છે એ એકદમ નિમ્ન કક્ષાની થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરો કમાય છે, એને કામ આપનાર અને કામ લાવી દેનારા એન્જિનિયરો અને અધિકારીઓ કમાય છે, અને એમને પીઠબળ આપનારા જ્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની બાબત આવે ત્યારે પીઠબળ આપવા કૂદી પડતા રાજનેતાઓ પણ આમાંથી કમાય છે. આને કારણે જે એમને મત આપી અને સત્તા સ્થાને બેસાડે છે એ પ્રજાને સરવાળે સહન કરવાનો વારો આવે છે. એને તૂટેલા રોડ ઉપર ચાલવું પડે છે. તમે વિચાર કરો કે જે રોડ છે એ 5 વર્ષ ચાલવું જોઈએ, 1 વર્ષમાં તૂટી જાય, છતાં કેટલા કોન્ટ્રાક્ટરોને ફરજ પાડી કે તમે આખો નવો રોડ બનાવી દો. એક બીજી નોંધનીય બાબત એ છે કે જ્યારે બહુ જ રોડ તૂટી ગયા અને ઉહાપો થયા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં એક નિર્ણય લેવાયો હતો કે જ્યારે જે રોડ નવો બને કે રીસર્ફેસ થાય ત્યારે ત્યાં બોર્ડ મારવાનું કે આ રોડ કોણે બનાવ્યો છે, એને કેટલી રકમ ચૂકવાય છે, કયા એન્જિનિયરે પાસ કર્યો છે, અને એની ડિફેક્ટિવ લાયબિલિટી કઈ તારીખ સુધીની છે, એની ગેરંટી કઈ તારીખ સુધીની છે. આવા બોર્ડ મારવા જોઈએ, પરંતુ આવા બોર્ડ સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છતાં ક્યાંય મરાતા નથી. એટલું જ નહીં, ઓનલાઈન પણ મુકાતા નથી. જે લોકો પારદર્શક વહીવટની વાતો કરે છે એ લોકોને આ બાબતમાં, આ દિશામાં કોઈ જ કામ કરવાનું સૂઝતું નથી. એટલા માટે કે એમને કુંડળીમાં ગોળ ભાંગવું હોય છે, ભ્રષ્ટાચારના નાણાં પોતાની તિજોરીમાં ગોઠવવાના હોય છે, અને એમની આંખે ગ્રીન નોટોના પાટા બંધાયેલા હોય છે. હવે આની આ બધી જ બાબતનો જે સરવાળો છે એ સરવાળો એ છે કે પ્રજા દર વખતે ઉહાપો કરે, અને ઉહાપો કરે એટલે ઉપરથી એક જાહેરાત કરવામાં આવશે કે નવરાત્રિ પહેલાં બધા રોડ સારા થઈ જશે. નવરાત્રિ સુધીમાં સારા ના થાય એટલે પછી બીજી જાહેરાત કરાશે કે દિવાળી સુધીમાં સારા થઈ જશે. દિવાળીએ મજૂરો છે એમના ઘેર જતા રહે, 1.5 મહિના સુધી આવે નહીં, એટલે કોન્ટ્રાક્ટરને બહાનું મળી જાય કે મજૂરો નથી. એટલે રોડ જે રિપેર કરવાનો ગાળો છે એ બહુ જ લાંબો છે. અત્યારે બહુ ઉહાપો થાય ત્યારે ચાલુ વરસાદે થીગડા મારતા હોય છે, પણ એ થીગડા કેટલા ટકે છે એ મોટો પ્રશ્ન છે. બીજી વસ્તુ એ છે કે રોડ બનતો હોય છે ત્યારે કોઈ સુપરવિઝન કરતું નથી. થર્ડ પાર્ટી ને જો સુપરવિઝનની જવાબદારી સોંપી હોય તો એ કરે છે કે નહીં એ પણ કોર્પોરેશનના જે એન્જિનિયરો છે જોતા નથી. અને જે એન્જિનિયરની સુપરવિઝનની જવાબદારી હોય એ લોકો સુપરવિઝન કરતા જ નથી. પહેલાં જે રોડ બનતા હતા એ લાંબો ટાઈમ ટકાતા. તમે જુઓ કે કેશવ વર્મા વખતે જે રોડ બન્યા છે, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી રોડ, ત્યાં હજુ ગાબડા નથી પડ્યા. એનું કારણ એ છે કે જ્યારે હોટ મિક્સ, જ્યારે ગરમ આખો મસાલો, કપચી, એનો ડામર, એ બધું જ્યારે લઈને રોડ ઉપર આવે ત્યારે એનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવતું હતું, અને ટેમ્પરેચર ઓછું હોય તો ગાડી પાછી મોકલવામાં આવી હતી. અત્યારે તો કેટલી ગાડી આવી એ કોઈ જોતું નથી. ઘણી વખત તો કાગળ ઉપર ગાડીઓ દોડી જાય છે અને ખોટા બિલો બની જાય છે. આ બાબત જે તે સમયના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ ગુરુકુળ રોડ ઉપર પકડી હતી. એ જ્યારે ડેપોમાં જઈને તપાસ કરી તો ત્યાં 8 ગાડી મોકલેલી હતી ને ત્યાં 4 જ પહોંચી હતી. 4 ગાડીઓ માત્ર ને માત્ર કાગળ પર દોડી હતી, અને છતાંય તે કોન્ટ્રાક્ટર કે એ સમયના એન્જિનિયરને કશી જ કોઈ સજા નહોતી થઈ. કોર્પોરેશનની અંદર સજા કરવાનો કોઈ રિવાજ જ ના હોવાથી આ જે બદી છે એ હંમેશા
ધીરે 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 આગળ વધતી જાય છે અને એ હવે તો વટવૃક્ષ થઈ ગયું છે ભ્રષ્ટાચાર. એ ભ્રષ્ટાચારને નાથવો હવે સહેલો નથી. અને એના જે આ ફળ છે, રોડ તૂટી જવાના, ગાબડા પડવાના, વાહન પડે ને લોકો મૃત્યુ પામે, એ બધું જ છે એ છેલ્લે જતાં લોકોએ સહન કરવાનું છે. એક વખત નવા જ બનેલા બ્રિજ ઉપર ગાબડું પડ્યું હતું. નવરાત્રિનો દિવસ હતો. 2 યુવતીઓ એક્ટિવા લઈને જતી હતી, એ પડી, એમાંથી એક યુવતીનું મૃત્યુ થયું હતું. પરંતુ એના પિતાએ પોલીસ ફરિયાદ ના કરી અને ભીનું સંકળાઈ ગયું. પરોળીએ 5 વાગે ત્યાં ગાબડું પુરાઈ ગયું હતું. એટલે ગાબડાના કારણે લોકો જીવ પણ ગુમાવે છે અને હેરાન પણ થાય છે. અત્યારે મંદિરની અંદર માત્ર 2 જ ધંધા ચાલે છે, એક જમ્પર રિપેરિંગનો અને એક હાર્ડવેરનો, ઓર્થોપેડિક ડૉક્ટરોનો. કારણ કે લોકો પડે છે અને એના હાથ પગ ભાંગે છે. એટલે રોડની એક બીજી બાબત મહત્ત્વની એ કહી દઉં કે પહેલાં જે રોડ બનતા હતા એના કરતાં 55% રકમ વધારે ચૂકવાય છે. પહેલાં જે ટેન્ડર આવતા હતા એ નક્કી કરેલી અંદાજની રકમ કરતાં 25% નીચે આવતા હતા અને પાસ થતા હતા. ઉહાપો થયો, ત્યારબાદ વધારે થોડું ચેકિંગનું થોડો ટાઈમ થયું એટલે જે કોન્ટ્રાક્ટરો છે એમણે ભાવ વધારી દીધો. એટલે અંદાજ કરતાં 30% વધારે ભરવાના ચાલુ કર્યા અને એ પાસ થવાના પણ ચાલુ થયા. 30 થી 35% વધારે આવતા હતા અંદાજ કરતાં. તો કોર્પોરેશનવાળા અંદાજ કઈ રીતે મૂકે છે, બહુ મોટો સવાલ છે. એટલે સરવાળો જુઓ તો પહેલાં 25% ને 30%, 55% ભાવ વધારો મળવા છતાં ક્વોલિટીમાં એક પણ પૈસાનો સુધારો નથી થયો અને સ્થિતિ ઠેર ને ઠેર આવીને ઊભી રહી ગઈ છે. ફરી મળીશું આવા જ વિષય સાથે. નમસ્કાર.